અમદાવાદમાં 100 કરોડના વકફ કૌભાંડમાં ઈડીના દરોડા. અમદાવાદમાં ઈડીએ ₹100 કરોડના વકફ મિલકત કૌભાંડમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા. સલીમ જુમ્મા ખાન પઠાણ અને 5 સાગરીતોએ ટ્રસ્ટી હોવાનો દાવો કરી ભાડું વસૂલ્યું. ગાયકવાડ હવેલી પોલીસની એફઆઈઆર પગલે તપાસ શરૂ થઈ. પ્રવર્તન નિદેશાલય ઈડીએ અમદાવાદમાં ₹100 કરોડના વકફ મિલકત કૌભાંડના સંદર્ભમાં 10 સ્થળોએ દરોડા પાડ્યા છે. આ કૌભાંડમાં મુખ્ય આરોપી સલીમ જુમ્મા ખાન પઠાણ અને તેના 5 સાગરીતોએ ગુજરાત વકફ બોર્ડના ટ્રસ્ટી હોવાનો ખોટો દાવો કરી જમાલપુર વિસ્તારમાં કાંચની મસ્જિદ અને શાહ બડા કાસમ ટ્રસ્ટની મિલકતોમાંથી ગેરકાયદેસર ભાડું વસૂલ્યું હતું. આ કેસની શરૂઆત ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં નોંધાયેલી એફઆઈઆરમાંથી થઈ, જેમાં સલીમ અને તેના સાથીઓ પર ગેરકાયદેસર ટ્રસ્ટી તરીકે રજૂઆત કરી વકફની મિલકતમાંથી ભાડી વસૂલવાનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ ગેંગે 200 ઘરો અને 15 રહેણાંક મિલકતો અને 25 થી 30 દુકાનોમાંથી દર મહિને ₹5,000 થી ₹10,000 ભાડું વસૂલ્યું છે. તેમજ ટ્રસ્ટના દાનપેટીમાંથી દર મહિને ₹50,000ની ઉચાપત કરી વકફ બોર્ડ આ જમીન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCને ઉર્દુ સ્કૂલ માટે ફાળવી હતી, પરંતુ 2001ના ભૂકંપમાં સ્કૂલની ઇમારત ધ્વસ્ત થઈ હતી. 2009માં તેને તોડી પાડવામાં આવી અને સલીમે તેની જગ્યાએ 10 દુકાનો બનાવી, જેમાંથી એકમાં તેની સોદાગર કન્સ્ટ્રક્શનની ઓફિસ બનાવી બાકીની દુકાનો ભાડે આપી દીધી. આ ભાડાની રકમ ક્યાંય જમા ન થઈ અને આ ગેંગે 20 વર્ષથી આ गैरकायदेसर वहीवट चलाव्यो. अहमदाबाद में कुछ जगह पर रेड हो रही है, पुलिस का बंदोबस्त लगाया गया है, तो क्या कहाँ बंदोबस्त मांगा गया था, कितना फोर्स तैनात किया गया? जो अहमदाबाद में गायकवाड़ हवेली पुलिस स्टेशन विस्तार और उसके आसपास के विस्तारों में ईडी के द्वारा एक रेड आयोजित की गई, जिसमें स्थानिक पुलिस का भी बंदोबस्त मांगा गया था. उसमें कुल 78 अधिकारी और पुलिस कर्मचारियों के साथ का बंदोबस्त उन्हें अलग अलग टीम बनाकर दिया गया है. कहाँ पे सर्च ऑपरेशन? ये सर्च 9 अलग अलग जगहों पे हुआ है. एक सलीम जुम्मा खान पठान करके एक आरोपी है, जिनके विरुद्ध में गायकवाड़ हवेली पुलिस स्टेशन में कुछ वक्त पहले एफआईआर दर्ज हुई थी. उनसे रिलेटेड जो भी लोग हैं, उनके घरों पे ये रेड की गई है और जितनी टीम्स हमारे पास से मांगी थी, हमने उतनी टीम्स उनको मुहैया करवाई है ईडी को.